હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જેએસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આપણે તો આજ થોડા કાતરા પાક્યા આંબલી ઉપર. આમ જો અધર દેખાય છે તો અહીંયા કાતરા પાડવા આવીએ છીએ. તો પાડી લઈ થોડાક. હજી તો વેલા હેર થોડાક પણ પાકી ગયા. અમારે આંબલી છે ને થોડીક આગેતરી છે, એક બીજી છે એમાં થોડાક મોડા થાય છે. તો આમાં વેલા થઈ ગયા તો આપણે થોડાક પાડી લઈ. જો આપણે આંકાળી કમ્પ્લીટ મસ્ત બની નાખી છે તો એટલે દેખાય એવી અને આમ પહોંચી રહી છે લગભગ, તો એવું લાગે છે. તો હાલો કાતરા પાડી લઈ થોડાક. તો ચાલુ કરી દઈ. આંબલી થોડીક મીઠી છે એટલે ડસુરા તો નહીં વરે લગભગ, નકર તો પાછા ડચુરાય વરે. તો આપણે ચાલુ કરી દઈ કાતરા પાડવાનું. હાલો નવા પેલા વેલા પાક્યા હોય એટલે પછી જનાવર હોતા ખાઈ જાય. જો આ પડી ગયો અસલ પાકા થયા મસ્ત, વેલા હાર થઈ ગયા છે. આ ઢગલો કરી દઈ અને હજી બીજા થોડાક પાઈ લઈ. હાલો થોડાક પાડી લઈ હારે હારે, પછી એટલે વીણ લેવાના. એટલે પાડી લઈ કાયો કા હાલે હજી ઘણો હેવો. હજી હવે સ્ટાર્ટ થયા હે ને એટલે વીણી લઈ. હેઠા પડ્યા એટલા આટલા બધા પાડી લીધા. હજી હે બીજા ઉપર ઈ પાડવાના હે હજી. અને પાછો જો અહીંયા કૂવો હે, અંદર ગાદી હું થાય છે. એમાં કબૂતર માળા હે અને ઈંડાની ઉભી અંદર નથી દેખાતું. ઊંડું બહુ છે ને વારી કરેલી છે ને એટલે આ કૂવાનું શું પછી સેફટી રાખવી પડે, નકર પછી ઢોરા ને બોરા બધું જાય અંદર. અને અહીં મોટો કૂવો છે, કૂવાની કાંઠે આંબલી છે ને અહીંયા આપણે કાતરા પાડવા આવ્યા છીએ. પણ થોડી હા આપણે કાતરા પાડી લીધા અને થોડોક વેમય ખાઈ લીધો અને આટલા જો આટલા પાડી લીધા. હવે દે પાકા હે હારા, અસલ મીઠા લાગશે. તો પહેલા વેલા જ પાક્યા છે આપણે, પહેલા વાર જ પાડ્યા હજી. બીજા તો હજી ઉપર છે પણ હજી કાચા છે. અને આ થોડીક આંબલી વેલી છે એટલે વેલા હેર થઈ જાય છે. તો હાલો પાડી લીધા છે અને તરસ લાગી છે તો આપણે કૂવે વહી જઈ અને થોડુંક પાણી પીવી પછી કાતરા ખાઈ. અને કાતરા ખાવાનું ચાલુ કરતા હોય પેલા પાણી તો હારે જોઈને ડૂચું આવે તો પાછો ગરમ હલવી રહે. હાલો આપણે કાતરા પાડી લીધા છે અને હવે વ્યાજી કૂવે. અહીંયા આંબલી હતી ને અહીંયા પાડ્યા. અહીંયા જો પાછા તાર બાંધેલા છે અને આ આપણી અહીંયા પાલક વાયો છે પણ પાલકના તો બી થઈ ગયા છે. આવું બી થઈ જાય જો અસલ. હજી મોટું થાય કાચું છે, હજી લૂંગું જ આવી છે. અને આ બાજુ તે જો અહીંયા વાલોર ને એવું બધું વાયું છે આપણે બોર પાસે. એટલે અહીંયા વાલોરનું આવી આપણે ક્યારેક શાક ખાવું હોય તે વાલોરનું. અને અહીંયા ગાજર ને એવું વાયું છું આપણે. એકાદ બે ઊંબી લઈ કેવાક નીકળે છે તો પારા પાસે સારા હોય એમ કહે છે બધાય. તો અહીંયા થોડાક ઊંબી લઈ. અહીંયા સારા છે જો. આપણે ગાજર છે ને હલવો બનાવવા લઈ જ જવાના છે 2 દીવારા, પણ અત્યારે ન બનાવો. 2 દીવારા બનાવશું એટલે તો લઈ જઈશું. હજી નાનું થોડુંક નીકળે છે ગાજર. હલવો બનાવવામાં તો શું અસલ ગાજર હોય ને તો આપણે ખમણવામાં ને એમાં બધા કમ્પ્લીટ સરખી રીતે રહે. હજી ખાવા ઉમરી હી બહુ ન ઉંબરતા. નાના હે ને થોડાક મોટા થવા દેવાના છે. જો અહીં પારીએ સારા હોય, છૂટા છવાયા છોડવા હોય ને ત્યાં નાના નીકળે, બહુ મોટા ના નીકળતા. હાલો આપણે એટલે લઈ લીધા એટલે માન આપણે કૂટાડશું. બીજા કાતરા છે તો ખાવાનું તો ચાલુ હોય આપણે મોટું. અહીંયા મોટું છે, 1 2 લઈ લઈ. હાલો એટલે લઈ લીધા. અને જો બધી મેથી ને એવું બધું વાયું છે અંદર. રીંગણી છે, મેથી છે, ઓલામાં મોગરી આવી ગઈ છે મૂરાની, પણ એ બહુ તીખી બહુ લાગે એટલે એ આપણે ન ખાતા. તો હવે તું વહી ગઈ, તડકો લાગી ગયો. હવે તો શિયાળો વહી ગયો ને ઉનાળો આવી ગયો એટલે તડકો એટલો લાગશે. બધું જો કોબી ને એવું બધું વાવ્યું છે. અહીંયા અમે નારિયેલી એક વાવી છે વજની પાયરે. અને અહીંયા આંબો છે મસ્ત. આંબો અસલ થઈ ગયો. આપણે આવી ગયા. ગાજર કુંડી અહીંયા ધોરિયમ થઈ નાખી કરી ચાલે. આવી જાવ કાતરા ખાવા. જો આપણે ચાલુ કરી દીધું કાતરા ખાવાનું. અસલ કાતરા છે મીઠા. આવું બી નીકળ્યા અંદરથી કાઢી નાખવાનું. હવે પાણી લઈને જ બેઠા. હું કાતરામાં કઈ
બહુ ખાસ નક્કી ન કરી શકાય કે હારા જ હશે એમ. હવે દસુરા વરે ને તો પાણી પીવું પડે, નકર ગરામાં બોલાય એની એવું જામી જાય. એવું પાણી લઈને જ બેવી આપણે કાંકરા ખાવા બેવીને એટલે અમુક તો એટલા પાકી જાય જો બી નીકળી ગયા બા. તો ખાઈ લી કાંઈ હવે જેડા એટલા બધા જેડા બીજા હતા પણ થોડાક જ પાડ્યા, પછી એટલા જ પાડ્યા આપણે ખાવા હતા ને એટલા જ છે. આવી જાવ તમે તે કાંતરા ખાવા, હાલો સારા હે, દસુરા ન ફરતા. આપણે થોડાક જ પાડ્યા, જાજા નથી પાડ્યા. હાલો આપણે પહોંચી ગયા છીએ અહીંયા હરગવાની સિંગું લેવા. સાંજે શાક બનાવવાનું છે તો આપણે 2-4 હાંગરા હરગવાની સિંગું લઈ લઈ. તો સિંગું તો ઘણી ઘાટી છે અને હે હાવ નીચે, તો શાક કરતા 4-5 લઈ લઈ શાક જોગી. આપણે જાજી તો ન લેવી, બીજી તો પાક છે એટલે બીની થઈ જાય છે પાકી. એટલે કે વાયા હતા પણ થોડાક થયા સક્સેસ અને થોડાક અનસક્સેસ થયા. તો આપણે બસ આટલી તો ઘણી 4-5 સિંગનું શાક થઈ રહ્યા આપણે તો એટલી લઈ લીધી. બીજું લસણ ને ધાણાની ઓલી બાજુથી લઈ લઈશું. જો અમે ચણા વાયા હતા પણ થોડા ફૂકી ગયા છે. ચાલો તો આપણે જવા દઈએ. અહીંયા ઘાસનો ચારો છે ને અહીંયા આપણે પાણી વાર્યું છે તો ચારો ભરી દે એટલે વાલ બંધ કરવાનો હોય એટલે આપણે અહીંયા આંટો મારવા ઘડીક વાર આવ્યા હતા. તો મેં કીધું અહીંયા હરગવો હતો ને તો લઈ લઉં, સાંજે શાક બની જાય. તો જો અહીંયા ઘાસનો ચારો છે, અહીંયા પાણી અંદર આવ્યું છે કે નથી આવ્યું એ આપણે જોતા જઈએ. તો પાણી આવ્યું હોય ને તો વાલ છે કુવેથી બંધ કરવો પડે, ત્યાં લગી તો બીજેથી વરાય નહીં. અહીં પડખે જ પાછું આ બાજુ જીરું છે એટલે તૂટે કરે તો પાછું જીરામાં હવે પાક ઉપર તો પાણી નડે જ તે. એટલે ઘાસનો ચારો છે હવે એટલે પાણી નહોતું પણ અહીં પોઈકું હોય જોઈ જોઈએ આપણે અડધે છે એટલે હજી અહીં નથી દેખાતું એટલે હજી શરૂઆત જ છે. હવે પાણી આવશે, પાણી વારીને આપણે છેલ્લે આવતા જ રહ્યા હતા એટલે ચારો ભરી દે ને પછી આપણે કુવે જઈને કાંઈ વાલ બંધ કરી દેવાનો. તો એટલે તો પૈકું હોય છે હવે પણ આપણે ભરી દે ને પછી હાથ પાડી. અહીંયા જો મોટું વાડ થઈ ગયો છે, મસ્ત ઘાસ થયું અસલ ફૂટીને, ઘાસ બહુ સારું છે. અહીં 3-4 દીએ ચારામાં પડી દઈ ચારો એટલે વાઢે એવો હટ વાઢે એવું થઈ જાય. તો અહીં લગીને છે ચારો આપણે ઘાસનો. હાલો ઘડીક પાણી આવે ને ત્યાં લગી રાહ જોઈ, પછી ચારો ભરી જાય એવું થાય એટલે આપણે કુવે જઈ અને વાલ બંધ કરી દેવાનો છે. ત્યાં લગી ઘડીક વાર અહીં બેવી જીરામાં અને જીરું હવે ફૂલ પાક ઉપર આવી ગયું છે અડધું. હાલો આપણે હરગવો લઈ લીધો છે કમ્પ્લીટ શાક બનાવવા. અહીં જે હરગવાની કઢી બનાવવાની છે અને આપણે અહીં લસણ વાયું છે, વરિયાળીમાં વચ્ચે જ વાયું છે લસણ. તો આપણે લસણ અહીં થોડુંક ઉમરી લઈ અને હરગવાની કઢીમાં નાખવા લસણ લઈ લીધું અને લીલા ધાણા આપણે આગળથી લેતા જઈ. અને તો આજનો વિડીયો ગમે થોડોક નાનો થાય છે પણ હવે જે એ રેડવી લેજો આજ નથી, કાલ થોડોક મોટો બનાવશું. અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.